સીતારામ, જય શ્રી કૃષ્ણ. હું આવો તમને એક આપણી કામની વસ્તુ બતાવવા. જો કે બધાય ખેડૂના ઘરમાં ખેડૂના ખેતરમાં વાવ્યા જ હોય છોડવા, પણ આ સિટીમાં પણ આપણી થોડુંક એક નાનું એવું જગ્યા હોય તો જો આ ગાર્ડન તરીકે આમાં ઉપયોગ કરીએ અને બકાલું પણ વાવીએ. જુઓ આ બકાલું છે, તો આ એક લીંબુડીનો છોડવો છે. તો આમાં છે ને નાનો એવો હતો. મને કીધું તું, મારા ભાઈએ કીધું તું, મારા નાનો ભાઈ છે એ, કે તું છે ને એમાં કે એના થળિયામાંથી એક જારી આવે ને, એ જારી કાઢી નાખીને તોય કે નાના હોય ને તોય પડી કે એમાં લીંબુ આવે. તો પછી મને થયું કે હાલો ને આપણે કરીએ જોઈએ કે હા એવડોક નાનકડો છોડ છે તો આમાં લીંબુ આવે શકે. પણ જુઓ આ ખરેખર જુઓ છે ને મસ્ત લીંબુ, હાવ નાનો છોડ છે આ. પછી આ જુઓ આમાં પણ આવ્યા. હજે તો આ પેલું જ છે. હજે જો આમાં વૈસી આમાં કાંટા હોય એકતા. જો આમાં હે ને આ વૈસમાં જુઓ એકદમ ના આવ્યા ને, દેખાય જુઓ. તો હજે તો આ નાનકડો છોડ છે એટલે આજુ ખેરતા ઓછા આવ્યા, પણ જે આજુ ખેરે આવી છે ને એ બીજી વાર તાર બહુ મસ્ત લીંબુ આવવાના છે આમાં. તો તમારે પણ કોઈ છોડ હોય અને એમાં લીંબુ ન આવતા હોય તો તમે પણ આ રીતના કરે શકો. પછી જારી કાઢે, થોડુંક ખોદે અને પછી એમાં લીમડાની કડવા લીમડાની લીંબોળી અને લીમડાના પાંદડા એ મેં નાખ્યા હતા, અને પછી માથે પાછી આપણી જે ધૂળ હોય એ વારે દીધી હતી. તો જો આમાં મસ્ત મજાના લીંબુ આવ્યા. તો તમારે પણ આવો હજે ઓલી કોને પડખે હે એ હું તમને લીંબુ બતાવવા. આપણી છે એ થોડી વસ્તુ રાખીએ ઘરમાં, તો આવી જગ્યા હોય તો કોઈ પણ છોડવો હોય તો છોકરાઓની જોવો આ હેરડીના છોડવા છે. આ મજા આવે ટાયાવની ખાવાની. આ જગ્યાએ કેર છે જો, કેર તો ઓલી કોરા પણ એક વિયાણી, આની પાછળ પણ છે એક આ કોરા વિયાણી. અટાણે કેરા આવવાનું તો ટાણું લાગે હતી, બધું કેર્યું ભેર્યુંથી વ્યાવા માંડ્યું હાવ. જો આ તો ભાંગે પડી, આનો ભાર આવ્યો ને ત્યાંથી ભંગાઈ ગઈ, પણ હાલીએ. આજે જો આ એક આંબો છે, આ જંબો કેરીનો છે. આ આંબો પણ સરસ છે એકદમ. એમાં પણ આવી છે રીંગણીનો છોડ, જ્યાં પણ એક મસ્ત છે. પછી આ ભગવાન માટે ફૂલડા કરેણી છે. આમાં જો કે હું આગળ વિડીયા તો મેલતી હોય, પણ આપણી આમાં ઝાડવામાં વૃદ્ધિ થતી હોય ને કાં થતું હોય ને કાં નહીં, બધું થોડુંક અલગ થતું હોય. તો જુઓ આ રીંગણી છે, આ પરવાની રીંગણી છે. કે રીંગણી બે વરસ રીએ, 2 વરસ રીએ, 3 વરસ રીએ, એની સરખી માવજત થાય. તો જુઓ આ રીંગણી છે. પછી આ છે શીકુડી છે. કોશિશ કરાને નજીક લેવાની કે આમાં પણ ઝુમખા આવે. શીકુ દેખાય તો જો છે ને. તો આ બાળકોની ખાવા થાય કે હોય તો. પછી આ છે એ આપણી દાડેમ છે. જો આમાં પણ ખૂબ બધા આવ્યા, બહુ દાડેમ આવ્યા. આ હેઠે સુધી સેટ આવ્યા. દેખાય જો. પછી આ નારિયેળી છે, તો આમાં નારિયેળ પણ આવ્યા જો ફરતા. જો દેખાય મજે તો જો આમાં આવે આવા થોડા ઝીલાય ને બીજા હેઠા પડાઈ જાય. આમાં હજે નાના છોડ રહ્યા ને એટલે થોડાક મોટા થાય ને એના થડ પાકે ને તો અસલ આવે. જો એક લૂંગમાંથી 3 4 માંડ નીકળે તો સારું. હા એવું છે. આ આંબો છે. પછી આ હરિગવો છે. આ હરિગવો પણ બહુ મસ્ત મજાનો છે.
કે આણે કોઈ દી બાફવો જ નથી પડતો. ગમે એવી જાડી હિંગ થાય ને આમાં તોય પણ કોઈ દી ઓલી નથી થતી, એકદમ હાવ જાડી થાય ને પાકે ને તારે ત્યાં સુધી ઘલટી નથી થતી. જુઓ જો આ હિંગ છે ને એ હાવ કૂણી હોય. પછી આ આગળના ભાગમાં રોડમાં વહી જાહે આપણી જમીન છે, ઓલી આપણી પેરુડી છે ને એ જમીન પણ રોડમાં વહી જાહે. તો અમે આ એ પેરુડી છે ને 12 માસી છે. તો જો આ એક પેર વાવી દીધું હતું તો એમાં રોપડા નીહર્યા હતા. તો આ પડી રોપડો થેગો ને કરી 12 માસી છે અને લાલ કલરની છે. તો પછી આપણી પેરુડી તો વહી જાય ને એ તો પછી આ છે સફેદ કરેણી છે, આ છે પીળા કલરની. એ ભગવાનની પણ આપણી ભેરા ફૂલડા વાવીએ તો ભગવાન પણ રાજી. જુઓ આ રીંગણી છે, કેવડી રીંગણી છે. જુઓ એવડી બધી, આ મારા જેવડી રીંગણી છે. પણ આ છે ને આણી હા થોડાક સાટા પડે ને તો પછી કાપી નાખ્યું, એટલી અસલની થઈ જાય. તો ને આ છે ડ્રેગન, આ છે ને ડ્રેગન છે. જુઓ એવડું બધું મોટું થઈ ગયું. પછી અહીંયા આગળ પણ એક લીંબુડી છે. જો એમાં પણ મેં હેઠથી જારી કાઢી નાખી. પછી આ છે બોવડી છે, આમાં બોર આવે કે ને એ પછી આ બોવડી પણ કાપી નાખી હતી. તે જુઓ પાછી એવડી થઈ. પાછો બોરનો ટાઈમ થાય ને હિયારો આવીએ ત્યાં માંડ કરે ને બોરીમાં બધાય આવીએ ને બોર બહુ આવે. આપણે દર વરી કાપી નાખીએ ને તો આ રાવણો છે, રાવણામાં પણ થોડાક રાવણા આવ્યા હતા. પછી આ આપણી પેરુડી છે. આ પેરુડી છે ને એ સફેદ કલરની છે. દાડેમ પણ બહુ મોટી છે. હરિગવો છે એ સ્વાસ્થ્ય માટે બહુ સારો. આ પોપિયો છે. જુઓ આ પોપિયો છે ને હાવ નાનો છે પણ એવડામાં આવ્યા પોપિયા. જો છે ને નાનો છે હાવ, દેખાય ને. આ એક લીમડાનું ઝાડ રાખ્યું આપણે, આમ કે લીમડામાં હે ને આમાંથી સારું એવું આપણી ઓલું જડે રહીએ એ લીમડાનું ઝાડ છે. ને આ છે ને એ ઓલી છે ટમેટી, આ ટમેટી છે. આ તે એ તો સુકાવા માંડી, એનો ટાઈમ નથી રહ્યો ને એટલી. આવા ઝીણા દેહી ટમેટા આવે એ રીતે છે. તો થોડું ઘણું પછી એવું પાછું સુમાહું થાય ને મેળ થાય તો આપણે કંઈક કરે શકીએ. જુઓ આ પણ છે એક લીંબુડી છે. આ હાણી પણ હમણાં જો મેં આના થડમાંથી ઓલી કાઢી. પછી આ રીંગણી કેવડી થઈ, બહુ મોટી છે આ રીંગણી, એક માણસ જેવડી છે. આવડી બધી છે. આમાં ઓરાના રીંગણા થાય પણ હિયારામાં વધારે આવે. આ પણ રાખી એક પેરુડી રાખી. અને આણી છે ને રોપાની સતત પાણી જતું હોય તો આપણે એમાં કઈ રીતના જુઓ પાણી ઓલું કરીએ કે આ 5 લીટરિયું છે ને એમાં ઝીણકું સીંડું પાડે અને પછી એના થડમાં રાખી દીધું કે એની સતત પાણી ટીપું જડ્યા રાખે. આપણે ટપક પદ્ધતિ હોય ને એના નજીક કરી નાખ્યું તો એ કે સુકાય નહીં, છોડવો તરત મોટો થઈ જાય. આવું છે. તો તમારા પાસે કેવા ઝાડવા છે કોઈ પાસે કહેજો. અમારો તો આવો નાનકડો એવો નાની એવી જગ્યા હોય પોરબંદરમાં, તો કંઈ મોટી બધી જગ્યા ન હોય. આ નાની એવી જગ્યા હોય તો જાવું હે. ભગવાનના ફૂલ રાખ્યા 2, ઓલી કોરા સેતુડી જો ખૂણામાં રાખી. કે સેતુડી હમણાં વહી જાય તો તમે કહેજો કે તમારા પાસે કેવા ઝાડવા છે કોઈ પાસે. સીતારામ, જય શ્રી કૃષ્ણ.